विद्यार्थी मित्रों, धोरण 11 में लेसन नंबर 4 में उदाहरणना मोस्ट आईएमपी दाखला આપણે ગણીશું। पहला આપણે उदाहरण गणीए છીએ उदाहरण नंबर 6 शिरोलम। कયું છે उदाहरण नंबर 6 में? जो बराबर जो उदाहरण नंबर 6 ની रकम शिरोलम दिशा में 35 मीटर प्रति सेकंडना वेगथी वरसाद पड़ी रह्यो छे। એટલે વરસાદ આ રીતે પડી રહ્યો છે શિરોલમ નીચે તરફ। આમાં આપણે ભારતનો નકશો મૂકીએ ને તો એમ વિચારવાનું આ રીતે એમ। અને વરસાદ આ રીતે પડી રહ્યો છે શિરોલમ એટલે આમ નીચે તરફ આ રીતે પડી રહ્યો છે વરસાદ VR કહી દઉં। आने कही दो पश्चिम दिशा, आने कही दो पूर्व। अने कोई महिला पूर्व थी पश्चिम तरफ 12 मीटर प्रति सेकंडना वेगथी साइकल चलावी रही है। એટલે महिला है ने आम जाए छे पूर्व थी पश्चिम तरफ 12 मीटर प्रति सेकंडना वेगथी साइकल चलावी रही है। તેથી આ મહિલાનું જમીનની સાપેક્ષમાં વેગ અથવા મહિલા આમ જાય તો પવન કઈ દિશામાં હોય એની અસર પૂર્વ તરફ। તેથી મહિલાનું જમીનની સાપેક્ષમાં વેગ આ દિશામાં થાય VW સદિશ કીધું। આ બંનેનો પરિણામી વેગ આમ થશે VRW અને છત્રી આટલા ખૂણે રાખે तो महिला वरसाद थी शू थाय बची सके। आ VW तेथी आ पण VW। हवे तमने VR नी किंमत केटली आपेली छे तो के 35 वरसादनो वेग। महिलाना वेगनुं मूल्य केटलुं आप्युं छे तो के 12। असापेक्ष वेग जमीननी सापेक्ष में 12 मीटर प्रति सेकंड। अने शू शोधवानुं छे कि छतरी केटला खूणे राखे तो आपणे tan थीटानुं सूत्र वापरीए तो tan थीटा बराबर आकृति परथी बोलो शू लखाय? tan थीटा बराबर सामेनी बाजू एटले मूल्य VW सदिशनी करवानुं मूल्य भाग्या पासेनी बाजू VR। सामेनी बाजू भाग्या पासेनी बाजू VW नी किंमत केटली के 12। आ केटली 35। आनु तमे सादुं रूप आपशो ने तो 0.3429 आवशे। હવે તમારે આ કિંમત ક્યાં જોવાની? નેચરલ ટેન્જન્ટમાં જોવાની, વચ્ચે એક્ઝેક્ટ ન મળે તો નાની આ બાજુ ડિગ્રી ઉપર કળા જેટલી ઓછી જોઈ હોય એ જ લાઇનમાં મીન ડિફરન્ટમાં જોવાની। મીન ડિફરન્ટમાં નજીકની સંખ્યા જોવાની અને જે આવે એ ઉપર કળા હોય એ આ કળામાં ઉમેરી દેવાની। એમ કરશો ને તો થીટાનો જવાબ આવશે 18 ડિગ્રી 55 अथवा 56 कड़ा। आ थीटा एटले एप्रोक्सिमेशन आपणे 19 डिग्री राखी दीए। आ महिलाए वरसादथी बचવું હોય तो छतरी शिरोलम साथे 19 डिग्रीना खूणे राखवी जोईए। आवो दाखलो अगाऊ पण हतो पण बंनेमां शुं डिफरंट छे ए तमारे समजवानुं छे। उदाहरण नंबर 7 ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું નિદાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન છે। ઈસવીસન 1600ની આસપાસ એને આ પુસ્તક લખ્યું અને આ જે ગેલિલિયો છે એને સૂર્ય કેન્દ્રીકરણવાદ એને સમર્થન આપેલું। તેથી તેના ધર્મગુરુએ એને કોઈપણ કારણસર ચોરીના આરોપસર એને જેલની સજા થઈ અને એને આ પુસ્તકની અંદર ગુરુનો ગ્રહ, એના ચંદ્ર, એનું પરિભ્રમણ આવું બધી જ આકૃતિ દોરીને બતાવી છે। એ જમાનામાં વૈજ્ઞાનિકો પોતાના હેન્ડ રાઇટિંગથી પુસ્તક લખતા। હવે આ દાખલાનો મિનિંગ કેવો થયો? આ પ્રકારે
આ 45નો ખૂણો છે, 45નો એની સાથે એક સરખો તફાવત ધરાવતા બે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે. માનો કે એક પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો, આ પહેલો પદાર્થ, અને આ તફાવત ધારો કે થીટા. આ બીજા પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો, એનો પણ આની સાથે તફાવત કેટલું? થીટા. એટલે 45ની દિશા કરીને એની બંને બાજુ એક સરખો તફાવત, આ બાજુ થીટા, આ બાજુ થીટા. આ પદાર્થ નંબર 1 અને આ 2. અને રકમ એમ કહે છે કે આની અવધિ અને આની અવધિ કેવી? સમાન. એટલે આ ભાગ કેવો? સરખો. 45ની આ દિશા થઈ, એની સાથે એક સરખો તફાવત થીટા અને થીટા બંને બાજુ થયો. તો આ બંને પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ તો R1 બરાબર R2 આપણે સાબિત કરવાનું છે. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું અને હું એમ કહું કે મારાથી એક સરખો તફાવત ધરાવતા બે વિદ્યાર્થી ઊભા છે, તો હું મિડલ મારું. આ બાજુ એક વિદ્યાર્થી માનો કે 5 ફૂટ અંતરે, તો આ બાજુ પણ કેટલા? 5 ફૂટ અંતરે. તો મારાથી આ બંનેનો તફાવત કેવો? તો એક સરખો, આ બાજુ 5 ફૂટ અને આ બાજુ 5 ફૂટ. એમાં 45ની દિશા થઈ, એની સાથે એક સરખો તફાવત, એટલે આ બાજુ થીટા, આ બાજુ થીટા. આ બંનેની અવધિ સમાન છે તેવું સાબિત કરવાનું છે. એટલે R1 બરાબર R2 સાબિત કરવાનું છે. હવે આપણે અવધિનું આ સૂત્ર લખી દો, R = V0² sin 2θ upon G. આ સૂત્ર ઉપરથી આપણે વિચારીશું. થીટાને શું કહેવાય? પ્રક્ષિપ્ત કોણ તરીકે ઓળખાય. થીટા એટલે પ્રક્ષિપ્ત કોણ. ચલો, આ સૂત્ર પહેલા પદાર્થ માટે, પદાર્થ નંબર 1 માટે. ચલો, પદાર્થ નંબર 1 માટે પ્રક્ષિપ્ત કોણ કેટલો થાય? આટલેથી આટલું. હવે આ થીટા છે, આખો ખૂણો 45 છે, તો આ ખૂણો કેટલો થશે? 45 માઇનસ થીટા. આ થાય પ્રક્ષિપ્ત કોણ પહેલા પદાર્થ માટે. તેથી આ સૂત્રનો ઉપયોગ કરું. પહેલા પદાર્થની અવધિ R1 V0² sin 2, પ્રક્ષિપ્ત કોણ કેટલો? 45 માઇનસ થીટા upon G. હવે આ સૂત્રનો ઉપયોગ પદાર્થ નંબર 2 માટે કરો. અવધિ R2 V0² sin 2 upon G. ચલો, બીજા પદાર્થની પ્રક્ષિપ્ત કોણ વિચારો. આ બીજો પદાર્થ આ રીતે પ્રક્ષિપ્ત થાય, તેથી આટલેથી આટલો ખૂણો પ્રક્ષિપ્ત કોણ. હવે તમે સમજી શકો છો કે આટલેથી આટલો ખૂણો 45 અને આ બીજો થીટા. તો બોલો, આટલેથી આટલો ખૂણો કેટલાનો થાય? 45 વત્તા થીટા. તેથી અહીંયા પ્રક્ષિપ્ત કોણ થયો 45 વત્તા થીટા. આ પહેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ 45 માઇનસ થીટા. આ બીજા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ 45 વત્તા થીટા. આ 2 વાળું પદ અંદર ગુણી નાખો, sin 90 માઇનસ 2 થીટા upon G. અહીંયા પણ 2 વાળું પદ અંદર ગુણી નાખવું, V0² sin 90 વત્તા 2 થીટા upon G. હવે તમે બધા જાણો છો કે 90 માઇનસ થીટા 2 થીટા, એટલે આવું તમને ખબર છે ને કે આ રીતે ચરણ ગણાય. આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું, આ ચોથું ચરણ. આટલેથી આટલો ખૂણો 90 ડિગ્રીનું, એટલે પ્રથમ ચરણ એટલે 0 થી 90. આ બીજું ચરણ 90 થી 180, ત્રીજું ચરણ 180 થી 270 અને 270 થી 360 ચોથું ચરણ. તમે આવું પણ જાણો છો કે ઓલ એટલે બધા ત્રિકોણમિતીય વિધેય પહેલા ચરણમાં ધન, બીજા ચરણમાં સાઇન ધન, ત્રીજા ચરણમાં ટેન ધન અને ચોથા ચરણમાં કોસ.
ઓલ STC આવું વિચારવાનું. હવે 90માંથી બાદ થાય તો કયું ચરણ આવે? પ્રથમ આવે ને, અને પ્રથમ ચરણમાં બધા ધન, તેથી ચરણ મુજબ માઇનસ આવશે નહીં, કારણ કે પ્રથમ ચરણમાં બધું ધન. 90ના કારણે વિધેય બદલાય, તેથી V0² cos 2θ/g સમીકરણ 1 કહ્યું. એમ અહીંયા વિચારો, 90 + 2θ 90માં ઉમેરાય છે. 90માં ઉમેરાય એટલે કયું ચરણ આવી જાય? બીજા નંબરનું. બીજા નંબરના ચરણમાં સાઇન કેવું? ધન. ઓલ STC બીજા ચરણમાં સાઇન ધન. 90ના કારણે વિધેય બદલાય, ચરણ મુજબ ધન. 90ના કારણે વિધેય બદલાય, તેથી cos 2θ/g સમીકરણ 2. સમીકરણ 1 અને 2 જો બહુ સરખા દેખાય છે, તેથી સમીકરણ 1 અને 2 પરથી R1 બરાબર R2. આમ 45ની દિશા સાથે એક સરખો તફાવત, આ બાજુ થીટા, આ બાજુ થીટા, તો આ બંને પદાર્થને આપણે પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ તો બંનેની અવધિ કેવી? સમાન. ટૂંકા પ્રશ્નો માટે પણ આ વાત યાદ રાખો. કોઈ જગ્યાએ તમને એમ કે એક પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી છે, તો બીજો એવો કયો પ્રક્ષિપ્ત કોણ હોય કે એની અવધિ પહેલા પદાર્થ જેટલી જ હોય? એક પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ કેટલો? 45 છે. તો બીજો એવો કયો પ્રક્ષિપ્ત કોણ હોય એની અવધિ પણ એટલી જ હોય પહેલા પદાર્થ જેટલી? તો 90 હોય ને એ પ્રમાણે તમારે આ સૂત્ર એપ્લાય કરી દેવાનું. 2θ વાળું છે ને, માનો કે 90માંથી 2θ બાદ કરો છો, 45માંથી 2θ બાદ કરો છો, તો એ પ્રમાણે તમારે તફાવત ગણવાનો. બરાબર છે? એવો ટૂંકો પ્રશ્ન આવશે ને ત્યારે હું તમને સમજાવીશ કે આ ભાગનો એ પ્રમાણે SQ બને. 90માંથી ઉમેરો, એટલા બાદ કરો, જે ડિફરન્ટ હોય ને એ પ્રમાણે તમારે વિચારવાનું, તરત તમને એનો જવાબ મળી જશે. ઉદાહરણ નંબર 8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર પર્વતની ધાર પર ઊભો છે. માની લો કે આ પર્વત છે. ખાલી સમજવા માટે આવા પ્રકારનું દોરું છું, પર્વત આવો ના હોય તમે જાણો છો. આ જમીન છે અને અહીંયા પર્વતારોહક ઊભો છે. પર્વતારોહક બિંદુ વચ્ચે, એની કોઈ ઊંચાઈ આપણે નહીં વિચારીએ. એક પથ્થરને તે સમસ્થિતિ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે આ દિશા પથ્થર આમ ફેંકે છે. આ પથ્થરનો સમસ્થિતિ વેગ છે V0x કહી દઉં, એને જ Vx કહી દઉં. આ પ્રારંભિક વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ. અને આ પથ્થરને આમ ફેંકે ને તો અધો દિશાનો પ્રારંભિક વેગ 0 થાય, V0y બરાબર 0. અને આ સ્થાનને ઉગમ બિંદુ વિચારી લઉં છું. આ ઉગમ બિંદુ. પદાર્થ આ દિશામાં કેવી ગતિ કરે? પ્રવેગી. અધો દિશામાં પ્રવેગી ગતિ. તમે બધે જાણો છો કે પ્રક્ષિપ્ત ગતિ 2 પ્રકારની ગતિ, બંને સ્વતંત્ર ગતિ હોય. સમસ્થિતિજ અચળ વેગ, ઉધ્વ દિશા કે અધો દિશામાં પ્રવેગી ગતિ. આ બંને ગતિની પરિણામી અસર પદાર્થ પર થાય અને પદાર્થ આ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરે, તેથી આ દિશામાં અચળ વેગ હોય અને આ દિશામાં પ્રવેગી ગતિ હોય. પદાર્થ અહીંયા પડે ત્યારે આ એનો સમસ્થિતિજ વેગ, આ અધો દિશાનો વેગ અને આ પદાર્થનો પરિણામી વેગ. આ રીતે વિચારવાનું. હવે પહેલો પ્રશ્ન પૂછાયો છે કે પદાર્થ અહીંથી અહીંયા આવ્યા ત્યારે લાગતો સમય શોધો. અને આ જે પર્વત છે એ પર્વતની ઊંચાઈ તમને કેટલી આપી છે? 490 મીટર ઊંચાઈ આપી છે આ પર્વત. હવે આપણે આ પ્રકારનું સૂત્ર વાપરી દઈએ, અચળ પ્રવેગી ગતિનું બીજા નંબરનું સૂત્ર. y બરાબર y0 વત્તા
v0t વત્તા 1/2 at સ્ક્વેર y દિશામાં y દિશા. હવે આની કિંમત કેટલી? તો અધો દિશામાં કાપેલ અંતર કેટલું? તો આટલેથી પદાર્થ અહીંયા આવે તો આ દિશામાં કાપેલું અંતર કેટલું? તો કે પર્વતની ઊંચાઈ જેટલું 490. પ્રારંભિક સ્થાન કેટલું લીધું છે? અહીંયા ઉગમ બિંદુ વિચારી લીધું, તેથી y બરાબર 0. અધો દિશાનો પ્રારંભિક વેગ પણ કેટલું? 0. 1/2. પ્રવેગની કિંમત કેટલી? તો કે g, કારણ કે પ્રવેગી ગતિ થાય ને તો g લખી દઉં ઇન્ટુ t સ્ક્વેર. તો આ 490 1/2 જીની કિંમત -9.8 મૂકી દો. નીચે તરફ જાય છે ને માઇનસ. માનો કે આ દિશાને મેં ઋણ લઈ લીધી હું, એટલા માટે આ દિશા ઋણ લીધી ને આ દિશા ધન લીધી, એટલા માટે માઇનસ. અને એ રીતે આ વાયની કિંમત પણ કેવી લેવાની? માઇનસ લેવાની. ન લો તો બંને માઇનસ નહીં લેવાનો. અને નીચેની દિશા ઋણ ધારી દીધી છે. પ્રવેગી ગતિ હોય ને એક પરિમાણમાં, તો એક દિશા ધન ધારો તો એનાથી વિરુદ્ધ ઋણ. તો 490 બરાબર 1/2 માઇનસ કાઢી નાખું 9.8 t સ્ક્વેર. તો તમે t સ્ક્વેર શોધશો તો 100 આવશે. તો ટીનો જવાબ શું આવશે? 10 સેકન્ડ. આમ પદાર્થ જમીન પર આવે ત્યારે લાગતો સમય કેટલો? 10 સેકન્ડ લાગે. એટલે આ રીતે બીજા નંબરનું સૂત્ર લખી દીધું. અધો દિશામાં ગતિ એ અધો દિશા ઋણ લીધી એટલે માઇનસ મૂક્યા. એટલા માટે પ્રવેગની કિંમત પણ માઇનસ મૂકી સમય શોધી કાઢ્યો. એ પદાર્થ જમીન પર પડે ને ત્યારે લાગતો સમય આટલો. હવે તમારે જમીન પર અથડાય ત્યારે વેગ પણ તમારે શોધવાનો છે બીજા ભાગની અંદર. પદાર્થ જમીન પર અથડાય ને ત્યારે વેગ v શોધવાનો છે. તો પહેલાં vx અને vy વિચારી લઈએ અને એના પરથી પાયથાગોરસના પ્રમેય પરથી પરિણામી વેગ v શોધી કાઢીશું. પહેલાં vx તો હંમેશા કેવો હોય? અચળ હોય. સમસ્થિતિ દિશાનો વેગ કેટલો? અચળ. જે આ પ્રારંભિક વેગ હોય એટલો જ, એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ. અધો દિશામાં કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. તેથી પ્રવેગી ગતિનું આ પ્રકારનું સૂત્ર ઉપયોગ કરવું. v0y બરાબર વત્તા at. vy તમારે શોધવાનો છે. બોલો, અધો દિશાનો પ્રારંભિક વેગ 0, નીચે તરફનો વેગ કેટલો? પ્રારંભિક 0. નીચે તરફ કેવી ગતિ થાય? પ્રવેગી. શરૂઆતનો વેગ 0, પ્રવેગની કિંમત 9.8 અને ટીની કિંમત કેટલી? 10 મૂકી દઉં -9.8 નીચે તરફ. તો vyની કિંમત આવી 98 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ v શોધવાનું છે. તો vx આ કોણ હતું? આ એક બાજુથી. તો કર્ણ v બરાબર શું થશે? તો તમે તરત કહેશો કે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી દઈએ. v = વર્ગમૂળમાં vx² વત્તા vyનો સ્ક્વેર. આ પરિણામી વેગ. જમીન સાથે જ્યારે પદાર્થ અથડાય ને, જમીન પર અથડાય ત્યારે વેગ. બોલો, vxની કિંમત કેટલી? vxની કિંમત 15નો વર્ગ. આની કિંમત -98નો વર્ગ. અને તમે સાદુરૂપ આપશો ને 15નો વર્ગ 98નો વર્ગ, તો તમારું સાદુરૂપ આવશે 99.14. વર્ગ કરીને વર્ગમૂળ કાઢો ને તો 99.14 આવશે. એટલે એપ્રોક્સિમેશન આપણે 99 મીટર પ્રતિ સેકન્ડ. આમ પથ્થર જમીન સાથે અથડાય ત્યારે એનો વેગ કેટલો? 99 મીટર પ્રતિ સેકન્ડ. આ સમસ્થિતિજ વેગ. સમસ્થિતિ દિશામાં કેવી ગતિ? અચળ વેગ. એટલા માટે વેગ ન બદલાય. અધો દિશામાં કેવી ગતિ? પ્રવેગી. તેથી પ્રવેગી ગતિના સૂત્ર વાપર્યા. અને આ રીતે vx vy શોધી કાઢ્યા અને મૂકી દો આમાં. તો જમીન સાથે જ પથ્થર અથડાય ત્યારે આપણને વેગ મળી જશે. ઉદાહરણ નંબર 9. એક ખાલી સૂત્રની પ્રેક્ટિસ જ છે તમારે આમાં. સમસ્થિતિ સાથે 30નો ખૂણો, એટલે મતલબ આ થીટા આપ્યો છે તો થીટા 0 કીધું, પ્રક્ષિપ્ત કોણ. એક ક્રિકેટર બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે. આ એનો પ્રારંભિક વેગ આપ્યો છે, પ્રક્ષિપ્ત વેગ. આવી વાત હોય ને, અને આમ ફેંકે
તો આ ખૂણો આપ્યો છે θ0 અને આ છે V0. આને શું કહેવાય? મહત્તમ ઊંચાઈ h કહેવાય. અને પદાર્થ અહીંથી અહીંયા આવે ત્યારે જે સમય થાય એને ઉડ્ડયન સમય કહેવાય અને આટલેથી આટલા અંતરને શું કહેવાય? અવધિ કહેવાય. આ 3 વસ્તુ તમારે શોધવાની છે. પહેલાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ કરો. h ઇઝ ઇક્વલ ટુ શું લખાય? V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 અપોન 2g. બસ આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. V0ની કિંમત કેટલી? 28/2 સાઇન સ્ક્વેર θ0ની કિંમત કેટલી? 30/2 જીની કિંમત 9.8. હવે તમે સાદુરૂપ આપો એ તમારો જવાબ ઊંચાઈ એટલે મીટર. આ જે ઊંચાઈ h આવી ને જે આકૃતિમાં બતાવી છે તમારો જવાબ આવશે 10 મીટર. એ તે ઉડ્ડયન સમય શોધવાનો. ઉડ્ડયન સમય એટલે શું? પદાર્થ હવામાં કેટલો સમય રહ્યો. અહીંથી આપણે ફેંકીએ અને અહીંયા પડે તો આટલેથી આટલો સમય પદાર્થ હવામાં જે ગતિ કરે પ્રક્ષિપ્ત ગતિ એ સમયને શું કહેવાય? ઉડ્ડયન સમય. આ ઉડ્ડયન સમયનું સૂત્ર 2 V0 sin θ0 અપોન g. ચલો કિંમત મૂકી દો. 2 V0ની કિંમત કેટલી? 28 sin θ0ની કિંમત 30 9.8 જીની કિંમત. તો ફ્લાઇંગ ટાઈમ કહેવાય, ઉડ્ડયન સમય કહેવાય. પદાર્થ હવામાં કેટલા સમય સુધી રહે અને ઉડ્ડયન સમયની કિંમત આવશે 2.9 સેકન્ડ. અને પછી ત્રીજા ભાગમાં અવધિ શોધવાની. અવધિ એટલે શું? પદાર્થને અહીંથી ફેંકીએ આપણે, અહીંયા પડે તો આટલેથી આટલું અંતર થાય, બરાબર? તો આ અંતરને શું કહેવાય? અવધિ કહેવાય. એટલે પદાર્થને ફેંકીએ અને એ જ ઊંચાઈએ જમીન પર આવે એ અંતર ખરું સમસ્થિતિજ, એ સમસ્થિતિજ અંતરને અવધિ કહેવાય. આ અવધિનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન 2θ અપોન g. જો અહીંયા g આવે છે ને અહીંયા hના સૂત્રમાં 2g આવે છે. આ ભૂલ ખાસ થતી હોય વિદ્યાર્થીની. એટલે અહીંયા 2 આવી જાય ને તો નીચે 2 નહીં. તો અવધિ આ 28/2 સાઇન 2 θની કિંમત 30 જીની કિંમત 9.8. હવે તમે અવધિ શોધશો ને તો અવધિનો જવાબ એ આવે છે 69 મીટર એપ્રોક્સિમેશન મીટર. કિંમત મૂકવાની. સાઇન 60ની કિંમત કેટલી? તો કે √3/2. એ રીતે સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરથી. તો આ 3 વસ્તુ તમારે શોધવાની છે. ફક્ત તમને સૂત્ર આવડવું જોઈએ. મહત્તમ ઊંચાઈનું સૂત્ર, ઉડ્ડયન સમયનું સૂત્ર અને અવધિનું સૂત્ર. અને રકમમાં 2 વસ્તુ આપી છે, મૂકી દઉં એટલે 3ના તમારે જવાબ મળી જશે. ઉદાહરણ નંબર 10. એક વર્તુળાકાર ખાંચ જેની ત્રિજ્યા 12 સેમી આપી છે. એટલે ખાંચ છે ને વર્તુળાકાર, એની ત્રિજ્યા r બરાબર 12 સેમી. તેમાં એક જંતુ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. એટલે આ રીતે જંતુ, માનો કે આ વર્તુળાકાર ખાંચ છે, આની ત્રિજ્યા આપી છે અને જંતુ આ રીતે ગતિ કરે, સતત ગતિ કર્યા રાખે છે, આમ ફર્યા રાખે છે. એમ ખાંચમાં ફસાય એટલે શું કરે? આમ ફર્યા રાખે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. એટલે આપણે પદ મૂકીએ કે 7 પરિભ્રમણ બરાબર 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ બરાબર કેટલો સમય? તો એને આવર્તકાળ કહેવાય. આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણ માટે લાગતો સમય. આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણ માટે લાગતો સમય. એટલે 7 પરિભ્રમણ થાય તો 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ માટે સમય કેટલો? 100/7 સેકન્ડ. આ થાય આવર્તકાળ થાય. આવર્તકાળની સમજ કેવી? એક પરિભ્રમણ માટે લાગતો સમય કહેવાય. હવે પહેલું ઓમેગા માંગ્યો છે. કોણીય ઝડપ ઓમેગા કહેવાય. ઓમેગા બરાબર 2π/t. આ સૂત્ર હાલ પૂરતું યાદ રાખજો. આમ તો ચાક ગતિના પાઠમાં એક્ઝેક્ટ સૂત્ર આવશે. જેમ રેખીય ઝડપ હોય અંતર ભાગ્યા સમય, એમ કોણીય ઝડપ એટલે કોણીય અંતર એટલે 2π. એક પરિભ્રમણ થાય ને, એક પરિભ્રમણ થાય તો કેન્દ્ર પાસેનો ખૂણો 2π રેડિયન અને સમય કેટલો? આવર્તકાળ જેટલો. ચલો અહીંયા કિંમત મૂકી દઉં. પાઈની કિંમત 3.14
આવર્તકાળની કિંમત 100/7 જે આવે તે ઓમેગા. ઓમેગાનો જવાબ છે ને તમારો કેટલો આવશે? ઓમેગાનો આન્સર આવશે 0.44 આવે છે. 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ આ ઓમેગા આવે. હવે બીજી વસ્તુ શોધવાની, રેખીય ઝડપ. રેખીય ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય. હવે આ જે જંતુ છે એક પરિભ્રમણ પૂરું કરે એટલે આટલેથી આટલે આવે તો અંતર કેટલું કાપે? પરિઘ જેટલું. અને સમય કેટલો લાગે? આવર્તકાળ જેટલું. ઝડપ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. તો એક પરિભ્રમણ થાય તો અંતર પરિઘ જેટલું, સમય t. હવે આમાં કિંમત મૂકી દઉં, આ કેપિટલ આર કરી દઉં, આપણે કેપિટલ ધારેલો છે. 2 પાઈની કિંમત 3.14, આરની કિંમત 12, આવર્તકાળની કિંમત કેટલી? 100/7. તો તમારો જવાબ આવશે, રેખીય ઝડપનો જવાબ આવશે 5.28 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. એક પરિભ્રમણ થાય તો અંતર કેટલું કાપે? પરિઘ જેટલું. અને એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો? આવર્તકાળ જેટલો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર પરિઘ જેટલું, સમય આવર્તકાળ જેટલો. બીજો પ્રશ્ન પૂછાયો તમને, શું આ પ્રવેગ સદિશ કે અચળ સદિશ? તો આ પ્રવેગની દિશા સતત બદલાતી જાય. જો એવું કેમ? જો કે આ જંતુ આ રીતે ગતિ કરે છે. માનો કે જંતુ અહીંયા હોય તો વેગની દિશા આમથી આમ ગતિ કરે છે. પ્રવેગ હંમેશા એને લંબ હોય અને કેન્દ્રમાંથી પસાર થાય. હવે આ જંતુ આ પોઝિશન પર આવ્યું, એનો સ્પર્શક આમ થયો તો પ્રવેગની દિશા આ થઈ. આ જંતુ આ સ્થિતિમાં આવ્યું તો પ્રવેગની દિશા આ થઈ ગઈ, કેન્દ્ર તરફની. આમ પ્રવેગની દિશા બદલાતી જાય એટલે પ્રવેગ અચળ સદિશ નથી. હા, પ્રવેગનું મૂલ્ય કેવું? એ મૂલ્ય નથી બદલાતું, પણ પ્રવેગની દિશા બદલાય એટલે આપણે લખી દઈશું પ્રવેગ એ અચળ સદિશ નથી. સદિશ નથી, તેની દિશા બદલાય છે. પ્રવેગનું તેનું મૂલ્ય નથી બદલાતું. આ જે પ્રવેગ છે ને એનું મૂલ્ય ન બદલાય. હવે આમાં બીજો ભાગ શું કહે છે કે આપ જે આપણે પ્રવેગની વાત કરી જેની દિશા બદલાય છે એ પ્રવેગનું મૂલ્ય નથી બદલાતું. તો આ પ્રવેગનું મૂલ્ય કેટલું? માન એટલે મૂલ્ય સમજવાનું. તો પ્રવેગ એ બરાબર લખાય v²/r. થિયરીમાં તમે જાણો છો નિયમિત વર્તુળમય ગતિ, પ્રવેગી ગતિનું આ સૂત્ર થયું. નિયમિત વર્તુળમય ગતિ કહેવાય પ્રવેગનું આ સૂત્ર. vની કિંમત કેટલી આવી? 5.28 આવી. ઝડપ એનો વર્ગ છેદમાં r. તો તમારો પ્રવેગનો જવાબ કેટલો આવશે? તો પ્રવેગનો તમારો આન્સર આવે છે 2.3 સેમી પ્રતિ સેકન્ડ. અહીંયા પણ આપણે સેમી કરી દઈશું. કેમ કે આ જે ત્રિજ્યા છે ને સેમીમાં આપી છે, મીટરમાં ફેરવો તો 10⁻² કરવી પડે એટલે CGSમાં આન્સર આવશે 5.28 સેમી પ્રતિ સેકન્ડ. 2.3 સેમી પ્રતિ સેકન્ડ એ તમારો આન્સર આવશે.